નમસ્કાર સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 5ની લર્નિંગ આઉટકમ્સ છે વ્યવહારિક અને નાટકીય સંવાદ કરે છે. સ્ટુડન્ટ્સ, આપણે આજે એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 5માં રીડ ધ ગિવન કન્વર્ઝેશન, નીચેનો સંવાદ વાંચો. સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ. જે અંડરલાઇન વર્ડ્સ આપ્યા છે, અંડરલાઇન ફ્રેઝીસ આપ્યા છે, ફ્રેઝીસ એટલે શબ્દ સમૂહો, એનો અભ્યાસ કરવાનો છે. ઇંગ્લિશ વાતચીતમાં આપણે આવા શબ્દો સીધા વાપરીએ છીએ. ઓલ ટીચર્સ, બધા ટીચર્સ કહે છે, વી હોપ દેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. અમે એવી આશા રાખીએ છીએ કે તમે સારા હશો મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટ, વી હોપ દેટ યુ આર ઓલ રાઇટ. અમે એવી આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ કે તમે સારા થઈ જાઓ જલ્દી મિસ્ટર ભટ્ટ. તો મિસ્ટર ભટ્ટ કહે છે, થેન્ક્સ, આઈ એમ ઓકે નાઉ. તમારો આભાર, હું અત્યારે બિલકુલ ઠીક છું, બરાબર છું. ટીચર 1, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. એક શિક્ષક કહે છે, હું વિચારું છું કે તમારે લીંબુ જ્યુસ લેવો જોઈએ, લીંબુનો રસ લેવો જોઈએ, જેથી તમને ઘણું બધું સારું લાગશે. યુ ફીલ બેટર. હવે કોઈ વ્યક્તિ કંઈ કહે એ સ્વીકારવું અને ન સ્વીકારવા ઉપર કેટલાક ફ્રેઝીસ છે. ટીચર 2 એ ફ્રેઝ વાપરે છે, આઈ ડોન્ટ થિંક સો, હું એવું નથી વિચારતો. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે કેટલીક દવા જ લેવી પડે, તમારે દવા લેવી જોઈએ. તો કોઈની વાત અસ્વીકાર કરવા માટેનો ફ્રેઝ છે વિદ્યાર્થી મિત્રો, આઈ ડોન્ટ થિંક સો. બરાબર, હું એવું નથી વિચારતો, તમારે આવું કરવું જોઈએ. ટીચર 3 કહે છે, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, તમે થોડીવાર આરામ કેમ નથી કરી લેતા? તમારે આરામ કરવો જોઈએ, થોડીવાર આરામ કેમ નથી કરી લેતા? તો મિસ્ટર ભટ્ટ એક પોઝિટિવ રિસ્પોન્સ માટેનો ફ્રેઝ વાપરે છે, ઓ યસ, અરે હા, યુ આર રાઇટ, તમે સાચા છો. આઈ નીડ રેસ્ટ, મારે આરામની જરૂર છે. ઓ યસ, યુ આર રાઇટ, અરે હા, તમે સાચા છો, આઈ નીડ રેસ્ટ. ટીચર 4 કહે છે, લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. જો મિસ્ટર ભટ્ટ, તમારે તમારું બ્લડ પ્રેશર, તમારું લોહીનું દબાણ, તમારી બીપી ચેક કરાવવી જ જોઈએ. તમારે તમારી બીપી ચેક કરાવતા રહેવું જ જોઈએ. આ ફરજિયાતપણું કહે છે, મસ્ટ વાપર્યું છે. મિસ્ટર ભટ્ટ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે, ધેટ્સ અ ગુડ પોઈન્ટ. આ ફ્રેઝ છે, એ સારી બાબત છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. બીપી ચેક કરવા માટેનું સાધન મારા ઘરે જ છે. તો ટીચર 5 પણ પોઝિટિવ રિસ્પોન્સ છે, પણ કંઈ વધુ એડ કરે છે, યસ દેટ મે બી, બટ, હા, એ હોઈ શકે, પરંતુ મિસ્ટર ભટ્ટ, યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, તમારે ડૉક્ટર જોડે તો જવું જોઈએ. એ તો હોઈ શકે, પણ તમારે ડૉક્ટર જોડે જવું જોઈએ. તો આ પણ એક ફ્રેઝ છે, યસ દેટ મે બી, બટ, એ તો છે, પણ વધુમાં. મિસ્ટર ભટ્ટ, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, ટેક મી ટુ ડૉક્ટર જોશી. હું વિચારું છું એ શ્રેષ્ઠ આઈડિયા છે, ચાલો સમય નથી બગાડવો, મને ડૉક્ટર જોશી જોડે લઈ જાઓ. જો આ પણ એક ફ્રેઝ છે, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો આ પણ એક ફ્રેઝ છે, બરાબર. તો આ રીતે ફ્રેઝ આપણે વાપરી શકીએ છીએ. ઓલ ટીચર કહે છે, વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ અ ડૉક્ટર. અમે બધા જ તમારી સાથે સહમત છીએ મિસ્ટર ભટ્ટ, ચાલો ડૉક્ટર જોડે જઈએ. તો વી એન્ટાયરલી એગ્રી વિથ યુ, લેટ્સ ગો ટુ, આ ફ્રેઝ છે, પોઝિટિવ ફ્રેઝ, બધા સહમત થયા છે આ બાબતમાં. તો આ પ્રકારના પોઝિટિવ ફ્રેઝ અથવા નેગેટિવ ફ્રેઝ આપણે આપણી વ્યવહારિક વાતચીતમાં વાપરી શકીએ છીએ. અને સંવાદમાં આ ફ્રેઝ બિલકુલ બેઠા એમના એમ યાદ રાખવાના છે અને એ જ રીતે આપણી વ્યવહારની ભાષામાં વાપરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણે જે ફ્રેઝ ભણ્યા છે અત્યારે, જે ફ્રેઝ આ સંવાદની અંદર ભણ્યા, એવો જ એક ડાયલોગ તમારે ભણવાનો છે. પણ એ પહેલાં
ફરીથી એક વખત આપણે આ ફ્રેઝ જોઈ લઈએ. આઈ ડોન્ટ થિંક સો, હું એવું નથી વિચારતો. ઓ યસ યુ આર રાઇટ, અરે હા તમે સાચા છો. દેટ્સ અ ગુડ પોઈન્ટ. એ સારો વિચાર છે, એ સારી બાબત છે, એ પોઈન્ટ સારો છે. આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું એ સારો વિચાર છે. લેટ્સ નોટ, ચાલો ન, વી એન્ટાયરલી એગ્રી વિથ યુ, અમે બધા જ તમારી સાથે સહમત છીએ. લેટ્સ, ચાલો. તો આ બધા ફ્રેઝો, આ બધા ફ્રેઝીસ જેને શબ્દ સમૂહ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ ફ્રેઝીસ યાદ રાખવાથી અંગ્રેજી ભાષા બહુ જ સરળ અને બહુ જ અસરકારક રીતે તમે તમારા વ્યવહારમાં વાપરી શકો છો. જનરલી ધીસ આર રેડીમેડ ફ્રેઝીસ, રેડીમેડ ફ્રેઝીસ છે. તો આવા ફ્રેઝીસનો કોઠો આપણી એક્ટિવિટી 6માં જોઈએ. જો એક્ટિવિટી 6 છે, સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન, નીચેના એક્સપ્રેશન છે અભિવ્યક્તિઓનો અભ્યાસ કરો. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વીઝ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. કોઈ બાબતની તરફેણ કરવા માટે અને કોઈ બાબતના વિરુદ્ધમાં જવા માટે ના અહીંયા ફ્રેઝીસ આપેલા છે. ડાબી બાજુ જે છે ઇન ફેવર ઓફ સમથિંગ, કોઈ બાબતની તરફેણ કરવા માટે છે, તમે સહમત હોય એનાથી, એના માટે છે. અને જમણી બાજુ છે અગેન્સ્ટ સમથિંગ, કોઈની સાથે તમે સહમત ના હોય, એની સાથે ફેવરમાં ન હોય, તો અગેન્સ્ટ સમથિંગના ફ્રેઝીસ તમે વાપરી શકો છો સ્ટુડન્ટ્સ. તો આ બધા ફ્રેઝીસ આપણે વન બાય વન જોઈએ છે. એના પછી આપણે આ ફ્રેઝીસનો યુઝ કરવાની પ્રેક્ટિસ પણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ. ઇન ફેવર ઓફ સમથિંગ, ફેવરના જોઈએ. દેટ્સ રાઇટ, એ સાચું છે. ઓલ રાઇટ, બરાબર. એઝ યુ વિશ, જેવી તમારી ઈચ્છા. યુ આર રાઇટ, તમે સાચા છો. દેટ્સ રાઇટ, તે સાચું છે. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, સારો વિચાર છે, કેટલો સારો વિચાર. દેટ્સ અ ગુડ પોઈન્ટ, બહુ જ સારો પોઈન્ટ છે. આઈ અગ્રી, હું સહમત છું. આઈ અગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું. ઓ યસ, અરે હા. આઈ એન્ટાયરલી અગ્રી, હું સંપૂર્ણપણે સહમત. આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું કે એ બહુ શ્રેષ્ઠ વિચાર છે. લેટ્સ, ચાલો આપણે. અગેન્સ્ટ સમથિંગ એટલે ફેવરમાં ન હોય, અગેન્સ્ટ હોય, તો એમાં આ પ્રકારના ફ્રેઝીસનો આપણે યુઝ કરી શકીએ છીએ. આઈ ડોન્ટ થિંક સો, હું એવું નથી વિચારતો. હું એવું વિચારતો નથી. સોરી, આઈ ડિસઅગ્રી, માફ કરો, હું સહમત નથી. આઈ ટોટલી ડિસઅગ્રી, હું સંપૂર્ણપણે સહમત નથી. ડિસઅગ્રી એટલે સહમત ન હોવું, એટલે ફેવરમાં ન હોવું, એ માટે આવા ફ્રેઝીસ યુઝ થાય. નો, દેટ્સ નોટ રાઇટ, ના તે સાચું નથી. યસ, દેટ મે બી ટ્રુ, બટ, હા એ સાચું હોઈ શકે, પરંતુ કંઈક વિશેષ તમે એડ કરો છો, બરાબર. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ અગ્રી, મને માફ કરો પણ હું સહમત નથી. આઈ એમ નોટ શ્યોર આઈ અગ્રી વિથ યુ, હું શ્યોર નથી કે હું તમારી સાથે સહમત હોય, શ્યોર નથી કે હું તમારી સાથે સહમત હોય, એ બાબત છે. આઈ ડોન્ટ અગ્રી એટ ઓલ, હું તમારી સાથે બિલકુલ સહમત નથી. સોરી બટ આઈ ફીલ ધેટ, માફ કરો પરંતુ મને એવું લાગે છે કે. નો, સર્ટેનલી નોટ, ના ચોક્કસપણે નહીં. લેટ્સ નોટ, ચાલો ન. તો આ રીતે ઇન ફેવર ઓફ છે. અહીંયા એક એક્સરસાઇઝીસ આપી છે. યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. હાલ આપણે જે ટેબલમાં એક્સપ્રેશન ભણે ને ફેવર ઓફની અને ઇન ફેવર ઓફની, બરાબર, તો
એમાંથી આ એક્સપ્રેશનોમાંથી કોઈ પણ એક્સપ્રેશન્સનો યુઝ કરી અને આપણે જે આ ડાયલોગ આપ્યો છે ને તમને એ પરિપૂર્ણ કરવાનો છે. ખુશ કહે છે વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ? તમને લંચમાં શું લેવું ગમશે? લંચમાં એટલે બપોરના ખાવામાં. તમને બપોરના ખાવામાં શું લેવું ગમશે? તો હીર શું કહે છે? એઝ યુ વિશ. તમને જે પસંદ હોય તે. ખુશ કહે છે આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. આપણે આજે પંજાબી ફૂડ ખાવો જોઈએ એવી વાત કરે છે ખુશ. આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. આપણે પંજાબી ફૂડ ખાવું જોઈએ. તો હીર શું બોલશે એ તમારે ફ્રેઝીસમાંથી નક્કી કરવાનું છે, પણ જે શબ્દો તમે ઉમેરો એ પાછળના એ જે વાક્ય પરિપૂર્ણ કરવાનું છે એની પાછળ જે વાક્યમાં સેન્ટેન્સીસ આપે છે એના ઉપરથી નક્કી કરો કે પોઝિટિવ મતલબ ફેવર ઓફના નક્કી કરવા અને કે ફેવરના અગેન્સ્ટ નક્કી કરવા. તો એ વાક્ય આપ્યું છે બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. હું તો પંજાબી ફૂડ ખાઈ ખાઈને થાકી ગયો છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ? આપણે ચાઇનીઝ ફૂડ કેમ ટ્રાય ન કરવો જોઈએ? જુઓ, મતલબ એવો થાય છે વાક્યનો કે આ વ્યક્તિ પંજાબી ફૂડ લેવા માગતો નથી, તો આપણે સામેથી ફ્રેઝ લેવા પડશે અગેન્સ્ટ સમથિંગ. કોઈના વિરુદ્ધમાં હોય ને, કોઈના ફેવરમાં ન હોય ને એવા ફ્રેઝીસ લેવા પડશે. તો અગેન્સ્ટ સમથિંગના ફ્રેઝીસ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાય છે બધા જ. આમાંથી કોઈ પણ સ્યુટેબલ હોય જે એને યોગ્ય હોય એવો આપણે ચૂઝ કરી શકીએ છીએ. તો આપણે એવું લખી શકીએ કે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ અગ્રી. મને માફ કરો પરંતુ હું સહમત નથી. બીકોઝ કારણ કે એનું કારણ પાછળ તમને આપેલું જ છે, બરાબર? આપણે જે જોયું. હવે ખુશ જે કહે છે એ ખાલી જગ્યા છે, પણ પાછળનું વાક્ય છે આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને ચાઇનીઝ ફૂડની સ્મેલ પસંદ નથી. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ? સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું રહેશે? બરાબર, એટલે દક્ષિણનો જે ખોરાક છે સાઉથ ઇન્ડિયન એ કેવો રહેશે? મતલબ આ વ્યક્તિ પણ ચાઇનીઝ ફૂડ સાથે સહમત નથી. તો તમારે અગેન્સ્ટ સમથિંગના જે ફ્રેઝીસ છે એમાંથી કોઈ નક્કી કરીએ તો નો, સર્ટેનલી નોટ. ના ભાઈ, ચોક્કસ રીતે નહીં. પછી તો તમને ખ્યાલ છે મને ચાઇનીઝ ફૂડની સ્મેલ પસંદ નથી. એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું રહેશે? હવે એના ઉપર હીર શું ઓપિનિયન આપે છે? તો એ કહે છે ઇન માય ઓપિનિયન ઇટ્સ અ હેવી ફૂડ. મારા મત મુજબ એ ભારે ખોરાક છે સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન ફૂડ ભારે કહેવાય. તો ના પાડે છે ને, તો શું લખશો? સોરી, આઈ ડિસઅગ્રી. માફ કરજો, હું સહમત નથી. આ રીતે વાક્ય થાય, બરાબર? તો ખુશ કહે છે વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી? દાલ બાટી વિશે તમે શું વિચારો છો? તો હીર શું કહે છે? પણ પાછળનું વાક્ય સમજીએ. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. આપણા શહેરમાં તો કોઈ હોટલ દાલ બાટી વેચતી જ નથી, દાલ બાટી બનાવતી જ નથી. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ? ગુજરાતી થાળી કેવી રહેશે? બરાબર, મતલબ કે આમને દાલ બાટી વિશે પણ નાચ છે. એનું એક કારણ છે, કારણ કે હોટલમાં દાલ બાટી છે જ નહીં, બરાબર? તો એ પણ અગેન્સ્ટ સમથિંગમાંથી જ ફ્રેઝ તમારે લેવો પડશે, કારણ કે એને પણ પસંદ તો કરવાની જ નથી, બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો ઇન ફેવર ઓફ સમથિંગ માંથી પણ તમે લઈ શકો છો. એનું એક કારણ છે કે દાલ બાટીને એમને રિજેક્ટ નથી કરી, પસંદ તો છે પરંતુ એ છે નહીં. તો તમે ઇન ફેવર ઓફથી લો. ઓ યસ, અરે હા, તો એટલો શબ્દ લઈ શકો ને, ઓ યસ, અરે હા. પણ એ લોકોએ પસંદ કરી, પણ એના પાછળનું એક રીઝન છે. એટલે આપણે અગેન્સ્ટ સમથિંગમાંથી નહીં લેતા, ઇન ફેવર ઓફ સમથિંગમાંથી લઈએ. અને હવે તો ગુજરાતી ડીશ તો છેલ્લો ઓપ્શન છે, તો કહેશે આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા. હું વિચારું છું કે એ સારો વિચાર છે, કારણ કે હવે છેલ્લો ઓપ્શન રહ્યો છે, તો બધાએ સ્વીકારી લીધો છે. હસતું.